We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. હેલો સ્ટુડન્ટ, આજથી આપણે નવું ટ્યુટોરિયલ સ્ટાર્ટ કરશું. ટ્યુટોરિયલ 7. એઝ વી ઓલ નો ધેટ અવર ટ્યુટોરિયલ 6 ઇઝ કમ્પ્લીટેડ. આપણું ટ્યુટોરિયલ 6 છે એ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે ટ્યુટોરિયલ 7 માટે એફબીનું ફેસબુકનું લોગિન પેજ ક્રિએટ કરશું. જે ફેસબુકનું લોગિન પેજ છે એવું સેમ પેજ આપણે HTML અને CSSની પ્રોપર્ટીની મદદથી આપણે એફબીનું લોગિન પેજ ક્રિએટ કરશું. તો એના માટે આપણે સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આપણે એનો હેડર પાર્ટ આપણે ડિક્લેર કરશું. એના માટે આપણે બોડી ટેગની અંદર જ આપણે એનો હેડર પાર્ટ ડિક્લેર કરશું કે જે ફેસબુકનો હેડર પાર્ટ છે એના માટે. તો એના માટે આપણે ફર્સ્ટ ઓફ ઓલ આપણે લઈશું હેડર. આપણે જે છે અત્યારે હેડર પાર્ટ ક્રિએટ કરીએ છીએ. એની અંદર એક આપણે ડીવ લીધી છે અને એમાં ક્લાસ આપી દીધો છે. ક્લાસનું નામ આપ્યું છે કન્ટેનર. કન્ટેનર એ ક્લાસ છે, બાય ડિફોલ્ટ ક્લાસ છે એ આપ્યું છે. હવે એ જ હેડર પાર્ટની અંદર આપણે આપશું એનો ટાઇટલ. એમાં જ આપણે ટાઇટલ ક્રિએટ કરશું. એમાં આપણે H1 ટેગમાં આપી દઈશું ફેસબુક. નેક્સ્ટ આપણે એની અંદર જ ટાઇટલની અંદર આપણે એક ડીવ ક્રિએટ કરશું. એક નવી ડીવ ક્રિએટ કરશું અને એનો ક્લાસ આપશું આપણે રાઇટ. તો એફબીમાં જે રાઇટ સાઈડ આપણે આવે છે એ ઈમેલ આઈડી અને પાસવર્ડ લોગિન માટેનું. એની અંદરની આપણે શું લેશું તો કે લોગિન ટેબ. એમાં જે લોગિન ટેબ આવે છે એ. એની અંદર લોગિન ટેબ માટે આપણે ટેબલ લઈએ. ટેબલની અંદર ફર્સ્ટ ઓફ ઓલ ટેબલ રો, ની અંદર ટેબલ ડેટાની અંદર ફર્સ્ટ આવશે ઈમેલ ઓર ફોન નંબર. ઓર ફોન. નેક્સ્ટ આપણે આપી દઈશું ટેબલ હેડરમાં પાસવર્ડ. હવે ફર્સ્ટ રો કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે આપણે ક્રિએટ કરશું સેકન્ડ રો. એની અંદર આપણે લઈશું ટીડી ટેગમાં ફોર્મનો યુઝ કરશું. ઇનપુટ ટાઈપ ટેક્સ્ટ અને નેમ આપી દઈશું નેમમાં બી કાંઈ નથી અને એની વેલ્યુ પણ આપણે કાંઈ આપતા નથી. વેલ્યુ પણ આપણે એઝ ઇટ ઇઝ રાખીએ છીએ. /td આને જ કોપી કરશું આપણે અને નેક્સ્ટ લઈ લઈશું ઇનપુટ ટાઈપ
પાસવર્ડ. ટેક્સ્ટની જગ્યાએ આપણે આપી દઈશું પાસવર્ડ. હવે એક નેક્સ્ટ ટીડીની અંદર આપણે લેશું હાઇપર રેફરન્સનો ઉપયોગ કરશું. એક લિંક મૂકી દઈશું. અત્યારે લિંક આપણે આપી નથી એટલે હેશટેગ, અને એની અંદર આપણે લેશું બટન. બટનનું નામ આપશું લોગિન. તો આપણે અહીંયા સેકન્ડ રો કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે આપણે લેશું થર્ડ રો. એની અંદર આપણે આપશું ચેકબોક્સ. એનું જે ડેટા છે એમાં આપણે આપશું ઇનપુટ ટાઈપ ચેકબોક્સ. ટાઈપ ચેકબોક્સ આપશું. નેમ આપશું એનું લોગિન. એનું નેમ આપણે આપશું લોગિન, અને વેલ્યુમાં આપણે આપશું લોગિન. એની વેલ્યુમાં શું પાસ કરશું આપણે લોગિન, અને એમાં મેસેજ પાસ કરી દઈશું કીપ મી લોગ્ડ ઇન. અને આપણો જે ટેબલ હેડર છે એ પૂરું થઈ જશે. અહીંયા આપણું ટેબલ એ ખતમ થઈ જશે, રો પણ ખતમ થઈ જશે, અને અહીંયા આપણે જે હેડર પાર્ટ છે એ પણ ખતમ કરશું. બંને ડીવ ક્લોઝ કરી અને એમાં આપણે જે હેડર પાર્ટ લીધો છે એ આપણે અહીંયા ખતમ કરશું. આપણે ઉપર હેડર લખતા ભૂલી ગયા હતા, અને આ ડીવની નીચે આપણે જે હેડર છે એ આપણું ફિનિશ કરશું. અને અહીંયા કમેન્ટમાં આપી દઈશું એન્ડ ઓફ ધ હેડર. એને સેવ કરી અને આપણે બ્રાઉઝરમાં એનું જોઈશું. તો આપણે અત્યારે અહીંયા જોયું છે કે આપણે એને સેવ કરી દીધું છે, અને આપણે આવું કરી દે. આમાં કીપ મી લોગિન છે. હજી આપણે આમાં ફોરગોટ પાસવર્ડની જે વેલ્યુ છે કે પાસવર્ડ ના હોય એ આપણે હજી અહીંયા આપ્યું નથી. તો એના માટે આપણે જે આ રો લીધી છે એમાં જ એક આપણે ટેબલ ડેટા એડ કરી દઈશું ટીડીની અંદર, અને એમાં પાછો એક હાઇપર રેફરન્સ લઈ લેશું. અને એમાં આપણે આપી દઈશું ફોરગોટ પાસવર્ડ. આપણે અહીંયા ફોરવર્ડ પાસવર્ડની એક લિંક આવી જશે. તો આ આપણું અત્યારે કર્યું છે એ હેડર પાર્ટ કર્યો છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે એનો સેક્શન પાર્ટ જોશું, અને જે બાકીનું ફોર્મ છે એ ફેસબુકનું લોગિન માટેનું જે સાઇન અપ ફોર્મ છે એ ક્રિએટ કરશું. થેન્ક યુ.